તો મિત્રો લાસ્ટ સેશનમાં જોતા હતા હાઇપરટેન્શન થવાના કારણો. પહેલું કારણ હતું ઓબેસિટી. બીજા કારણની ચર્ચા કરીએ તો ધૂમ્રપાન અથવા તમાકુનું સેવન. હવે મારે એટલું કહેવું છે મિત્રો કે તમાકુની અંદર રહેલું જે નિકોટિન છે, આ નિકોટિન હકીકતમાં એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે. નહીં સમજાય, હું સાદી ભાષામાં કહું ને તો નિકોટિન એડ્રીનર્જિક રિસેપ્ટર પર બેસીને એડ્રીનાલિન જેવી જ અસર આપે, જેવી જ અસર આપે. તો આ શું થયું? આજે એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર એડ્રીનાલિન બેસે, ધારો કે અર્ધસ્નાયુમાં એડ્રીનાલિન બેસે છે એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર, તો એના જેવી જ અસર આપે છે. મીન્સ કે હાર્ટ રેટને વધારે તો બ્લડ પ્રેશર વધારે. રુધિરવાહિનીનું પણ તમાકુ છે એ શું કરે? સંકોચન કરે. વાત નીકળી છે એટલે હું કહું છું કે નિકોટિન છે ને એ એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે લો ડોઝમાં. કયા ડોઝમાં? હાઈ ડોઝમાં શું છે? યસ. તો નિકોટિન હાઈ ડોઝમાં એસિટાઇલ કોલિન રિસેપ્ટર એગોનિસ્ટ છે. શું છે? એસિટાઇલ કોલિન રિસેપ્ટર એગોનિસ્ટ. એટલે દેશી ભાષામાં મારે કેવું હોય ને તો નિકોટિન છે ને, નિકોટિન એ એસિટાઇલ કોલિન રિસેપ્ટર પર બેસીને એસીએચ જેવી અસર આપે. તો સાહેબ એસીએચની અસર શું આવે? પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ કરે, ધબકારાને ઘટાડે. રેડી? ચાલો. તો નિકોટિન જે છે એનો રેગ્યુલર અથવા તો વધુ પડતો ઉપયોગ જે છે તે આપણને બ્લડ પ્રેશર જે છે એ નોતરી શકે છે. ના ના. હવે ધૂમ્રપાન જે છે એને બીજી એક તકલીફ પડે. જોવો સાહેબ, બીજું શું થાય તો કે ધૂમ્રપાન દરમિયાન ઉત્પન્ન થાય. હું પ્રશ્ન પૂછવા માંગીશ આ સાહેબને કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થવાનું કારણ શું? અરે યસ, પરફેક્ટ, કેમેસ્ટ્રી. ઓકે. હવે આ કાર્બન મોનોક્સાઇડ છે ને એ હિમોગ્લોબિન સાથે સંયોજાઈને શું બનાવશે? આને શું કહેવાય? કાર્બોક્સી હિમોગ્લોબિન. કાર્બોક્સી હિમોગ્લોબિન. રેડી? ચાલો. તો હિમોગ્લોબિનની ઓક્સિજન ધારણ કરવાની ક્ષમતા ઘટે એટલે આપણા શરીરમાં ઓક્સિજનનું વહન એટલું ન થાય, ઓછું થાય. સમજાય છે ને? ચાલો. તો બીજું કારણ છે ધૂમ્રપાન તમાકુનું સેવન. અને મિત્રો કારણ નંબર 3 જો હું લખું ને તો છે લાઈફસ્ટાઈલ. શું છે? લાઈફસ્ટાઈલ. આનો હું સાયન્ટિફિક બેઝ તમને નહીં સમજાવી શકું કારણ કે બહુ ડીપમાં આવે છે. આખું ન્યુરોલોજિકલ અથવા તો સર્કાડિયન રિધમ જેને કહેવાય, 24 કલાકની જે તાલબત્તા હોય ને એના ઉપર છે. એટલે બહુ લાંબુ સાયન્સ છે. પણ હું એટલું કહીશ કે આપણી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન થાય એટલે કે જમવાના સમયના નેઠા નથી, સૂવાના સમયના નેઠા નથી. અત્યારે મોટાભાગનું જે યુવાધન છે એ રાત્રિ દરમિયાન મોબાઈલ ચાલુ રાખે છે. તો એને ખરેખર ખ્યાલ નથી કે આ જે મોબાઈલ છે કે રાત્રિ દરમિયાન મોડે સુધી જાગવું, ટીવી જોવું, જે તમારી પિનિયલ ગ્રંથિ, મગજની અંદર પિનિયલ ગ્રંથિ છે એમાંથી મેલેટોનિનનો સ્ત્રાવ જે છે એમાં ફ્લક્ચ્યુએશન આવે અને તમારું આખી રિધમ ખોરવાઈ જાય. તમને નહીં ખબર હોય પણ બ્લડ પ્રેશર જે હું કહું છું 120/80, 120 થી 140 કે 80 થી 90, તો એ હકીકતમાં આપણા શરીરમાં 24 કલાક એટલું કોન્સ્ટન્ટ ન હોય. તમે જ્યારે સવારે ઉઠો ને
ત્યારે તમારું બ્લડ પ્રેશર કુદરતી રીતે હાઈ હોય. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ બ્લડ પ્રેશર ઘટતું જાય, એટલે એ ફ્લક્ચ્યુએશન આવે. હવે આજે અમુક યુવાધન છે એ ઉઠે જ 11 વાગે, તો હવે એનું કંઈ હાઈ ગણવું ને કંઈ લો ગણવું એ બધી માથાકૂટું છે. એટલે લાઈફસ્ટાઈલ જે છે ને એ પણ એક હાઇપરટેન્શન થવાનું કારણ છે. તો આ મુખ્ય કારણો છે. અત્યારના સમયની અંદર પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ મુખ્ય કારણ છે. એમાં જે મેં સિક્વન્સ આપી છે ને સાહેબ, એ સિક્વન્સ કે અત્યારે ઓબેસિટીના લીધે મેક્સિમમ એમાઉન્ટમાં આપણને હાઇપરટેન્શન જોવા મળે છે. તમે કહેશો ના અમારા ફલાણા ભાઈ તો હાવ હુક લકડી છે, પણ તમે એની વજન અને હાઇટ જોવા જાઓ, અથવા તો જેને સાયલન્ટ કિલર રોગ કહેવાય, આના પછીનો જે આપણે જોઈએ કે બહારથી વ્યક્તિ શુક લકડી દેખાય છે, અંદર મેદના થર જામેલા છે, એવું પણ હોય. ચાલો આપણે આગળ ચર્ચા કરીએ. પણ મિત્રો આગળ ચર્ચા કરતાં પહેલાં મારે તમને એક વાત સમજાવી છે, મારે એક વાત તમને કહેવી છે. શું છે જોઈએ. હું તમને વારે વારે આખું 11મું ધોરણ ચાલશે એમાં ઘણી વખત કહીશ, આજથી સ્ટાર્ટ કરું છું. મારે તમને એક શબ્દ સમજાવવો છે, એગોનિસ્ટ. એગોનિસ્ટ એટલે એવા રસાયણ કે જે રિસેપ્ટર પર બેસીને મૂળભૂત રસાયણ જેવી જ અસર આપે તેને તે રસાયણના એગોનિસ્ટ કહેવાય. રસાયણ નહીં પરંતુ રિસેપ્ટરના એગોનિસ્ટ કહેવાય. હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું. હું એમ કહું કે નિકોટિન એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે, તો હકીકતમાં એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર મૂળભૂત રીતે કોણ બેસી શકવાનું હતું? એડ્રીનાલિન બેસી શકે ને. આ કોષ છે ધારો કે, એમાં આ એડ્રીનર્જિક રિસેપ્ટર છે, એમાં મૂળભૂત રીતે કોણ બેસી શકે? એડ્રીનાલિન. અને એ જે અસર આપે. પણ જો અન્ય કોઈ રસાયણ અહીંયા બેસે અને એડ્રીનાલિન જેવી જ અસર આપે તો તે રસાયણને તે રિસેપ્ટરના એગોનિસ્ટ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લો ડોઝમાં નિકોટિન છે, નિકોટિન, તો એ નિકોટિન છે એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર જ બેસે છે અને આપણને શું આપે છે? એડ્રીનાલિન જેવી જ અસર આપે છે. રેડી? ચાલો બીજો શબ્દ મારે સમજાવવો છે તમને, એન્ટાગોનિસ્ટ. એન્ટાગોનિસ્ટ કેને કહેવાય સાહેબ? તો કે એવા રસાયણ કે જે રિસેપ્ટર પર બેસીને મૂળભૂત રસાયણને ન બેસવા દે અને મૂળભૂત રસાયણની અસર અવરોધે. સમજાય? તો હું તમને એક્ઝામ્પલ આપું કે એડ્રીનર્જિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ નામ છે મેટોપ્રોલોલ. તો મેટોપ્રોલોલ શું કરશે? એ ક્યાં બેસી જશે? અહીંયા બેસી જાય. મેટોપ્રોલોલ આ એક રસાયણનું નામ છે. એ અહીંયા બેસી જાય. ન તો એડ્રીનાલિનને બેસવા દઈએ, ન તો નિકોટિન જેવા એગોનિસ્ટને બેસવા દઈએ, અને પોતે એડ્રીનાલિન જેવી અસર નહીં આવે. એટલે મેટોપ્રોલોલ દવા, આ દવા છે, મેટોપ્રોલોલ દવા આપણે આપીએ તો બ્લડ પ્રેશરમાં વધારો થાય કે ઘટાડો? ઘટાડો થાય. શું થાય? કારણ કે આ એડ્રીનર્જિક રિસેપ્ટરને બ્લોક કરશે, જેથી એડ્રીનાલિનની અસર આવશે નહીં, હાર્ટ રેટ નહીં વધે, બ્લડ પ્રેશર નહીં વધે. સમજાય છે ને તમને? રેડી? ચાલો તો આપણે જોઈએ આગળ હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ.
તો હું તમને બે વસ્તુ કહીશ. નંબર 1, એડ્રીનર્જિક રિસેપ્ટર બોલો જોઈએ કેવા આવે? એગોનિસ્ટ કે એન્ટાગોનિસ્ટ? એન્ટાગોનિસ્ટ આવે. વડીલ નો સમજાય, વાલ લાગે. હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ રેડી? આપણે ઘટાડવું છે હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ. એડ્રીનર્જિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ. સમજાય ને? રેડી? બોલો જોઈએ નામ. બોલો બોલો. એટેનોલોલ, પછી મેટોપ્રોલોલ, પ્રોપ્રાનોલોલ. કમ્પ્લીટ. એસ્પ્રિન ના આવે. ટીમોલોલોલ, પણ ટીમોલોલોલ જે છે ને એ જામરવામાં વપરાય છે, બ્લડ પ્રેશરમાં નથી વપરાતો. બરાબર? તો આ બધા શું કરશે બોલો જોઈએ, ખબર પડવી જોઈએ. તમને જ ભણાવું છું. શું કરશે? કોને બ્લોક કરશે? આ બ્લોક કોને કરશે? એડ્રીનર્જિક રિસેપ્ટરને બ્લોક કરે. તો હવે એ વ્યક્તિની અંદર એ વ્યક્તિ દોડે તો એ અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય, તો એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય, તો આ એડ્રીનાલિન એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર બેસી શકે નહીં, ધબકારા નહીં વધે. સમજાય છે ને? હા હા. કાંઈ ક્વેશ્ચન નથી થતો ને? આમ તો થવો જોઈએ, પણ તમને હજી વાલ લાગે કે આપણે જો એડ્રીનર્જિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ આપીએ તો અનુકંપી સિસ્ટમ તો પાચન એક્ટિવિટી ઘટાડે. તો શું એ બધાને પાચનમાં તકલીફ પડતી હશે? આવો ક્વેશ્ચન થવો જોઈએ ને? પણ એ સજ હાઈ લેવલની વાત છે કે એડ્રીનર્જિક રિસેપ્ટર હોય ને સાહેબ, એના મુખ્ય બે પ્રકાર પડે, આલ્ફા એન્ડ બીટા. પછી બીટાના પ્રકાર પડે, બીટા 1, બીટા 2, બીટા 3, આલ્ફા 1, આલ્ફા 2. રેડી? પછી બીટા 2 એના પ્રકાર પડે, બીટા 2 આલ્ફા, બીટા 2 બીટા અથવા બીટા 2 એ બી. સમજાણું? તો આ જે હું તમારી સમક્ષ વર્ણવું છું તો આને બીટા બ્લોકર કહેવાય, કે જે હૃદયમાં હોય. એટલે કે ફક્ત હૃદયની અંદર જ જે બીટા રિસેપ્ટર છે ને એ જ બ્લોક થાય, જઠરના એના ન થાય. એમ તો તમને જો હું કહું ને તો સાલ્બ્યુટામોલ સાંભળ્યું છે? કફ સિરપમાં તો સાલ્બ્યુટામોલ એ જેને કહેવાય કે એડ્રીનર્જિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે. પણ એ ક્યાં બેસે? તો કે એ આલ્ફા 1 રિસેપ્ટર કે જે શ્વાસ નળી જે છે એની દિવાલમાં હોય ને અહીંયા બેસે એ. એટલે આ દવા છે તો એ હૃદયને ન ઇફેક્ટ કરે, અથવા આ દવાઓ છે એ જઠરાને અસર ન કરે. સમજાણું? એવું એટલે રિસેપ્ટરમાં આખું ડિટેલ આવે એમ બધું, એટલે એ એકબીજાને અસર ન કરે એવું હોય. પછી હું તમને ચર્ચા કરું ને તો મેં તમને 2 દિવસ પહેલાં જ કીધું હતું, એની આવશે કેલ્શિયમ ચેનલ બ્લોકર અથવા તો કેલ્શિયમ ચેનલ બ્લોકર. એમ્લોડિપિન, નિફેડિપિન. આપણે ભણીએ છીએ જાણકારી માટે ભણીએ છીએ. શું આપણે આ ભણવાનું નથી, આ તો જાણકારી માટે, અવેરનેસ માટે. તમે આવ્યા છો તો કંઈક ભણશો ને એટલા માટે. તો આપણે આવી ચર્ચા કરી હતી. કેલ્શિયમ ચેનલ બ્લોકર શું છે જુઓ. તો આ હૃદયનો જે કોષ છે એમાં આ જે નળીઓ છે, સૂક્ષ્મ નલિકાઓ છે, એમાંથી શું મુક્ત થાય? કેલ્શિયમ મુક્ત થાય ને. આપણે એવું ભણતા અંતઃકોષરસ જાળ અને જે સૂક્ષ્મ નલિકામાંથી કેલ્શિયમ મુક્ત થાય તો આ શું કરે? અહીંથી મુક્ત થાય ને અહીંયા શું હોય? દરવાજો હોય. શું હોય? આયન માર્ગ જેને કહેવાય, કેલ્શિયમ ચેનલ કહેવાય. તો એમ્લોડિપિન છે, નિફેડિપિન છે, એ દરવાજાને શું કરી દઈએ? બ્લોક કરી દઈએ. સમજાય? બ્લોક કરે એટલે કેલ્શિયમ બહાર ન નીકળે, સ્નાયુનું સંકોચન થાય નહીં. રેડી? આ ઉપરાંત આવનારું જે ચેપ્ટર છે આપણું મૂત્રપિંડવાળું, એની અંદર ચર્ચા આપણે કરીશું. ટેલ્મિસાર્ટન છે, ઓલ્મિસાર્ટન છે, લોસાર્ટન છે, પણ એની મિકેનિઝમ અલગ છે જે આપણે હજી ભણ્યા નથી. પણ સાહેબ આ તો બધી ખાલી સાદી અને જાણકારી માટેની વાત છે. પણ હકીકતમાં હું નેચરલી ચર્ચા કરું ને તો યોગ્ય લાઈફસ્ટાઈલ, સમતોલ આહાર લેવો જોઈએ, યોગ્ય પ્રમાણમાં કસરતો કરવી જોઈએ, ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, વગેરે વગેરેથી આપણે આ રોગ જે છે એનાથી બચી શકીએ. તો આ છે હાઇપરટેન્શન જે છે એની ટ્રીટમેન્ટ. હવે પ્રશ્ન થાય કે હાઇપરટેન્શન જે છે એનાથી શરીરમાં બીજી શું ઘટના બને, અથવા તો
બીજી શું તકલીફ પડી શકે? ચાલો, તો હાઈપર ટેન્શનથી અન્ય કઈ અસર આવે? ચાલો સાહેબ, આપણું બ્લડ પ્રેશર બહુ વધી જાય ને તો ઘણી વખત એવું બને કે આપણા શરીરમાં રહેલી નાની નાની રુધિરકેશિકા તૂટી જાય અને આપણા શરીરની અંદર જ ઇન્ટરનલ બ્લીડિંગ થાય, જેને શું કહેવાય? હેમરેજ. શું કહેવાય? હેમરેજ કહેવાય. એટલે હેમરેજ કોને કહેવાય? આપણે કોને હેમરેજ સમજીએ છીએ? કે મગજની અંદર રુધિરવાહિની તૂટે એને હેમરેજ સમજીએ છીએ. પણ કોઈ પણ જગ્યાએ ઇન્ટરનલી બ્લીડિંગ થાય ને હેમરેજ કહેવાય. પણ ઇન્ટરનલી બીજે ક્યાંક બ્લીડિંગ થાય ને તો એની ખબર નથી પડતી આપણને. મગજમાં થાય તો વ્યક્તિને ખબર પડે. એટલે આપણે કિસ્સા પ્રેક્ટિકલી મગજના જોયા હોય, પણ તમારા જઠરમાંથી એમને રુધિર બહાર નીકળતું હોય તો તમને ખબર ન પડે શરૂઆતમાં. તો સાહેબ, બ્લડ પ્રેશર વધુ હોવાથી હૃદય છે, મગજ છે, મૂત્રપિંડ છે, આ જે અંગો છે એની જે નાની રુધિરવાહિની છે એ તૂટી જાય સાહેબ, વધુ પ્રેશરથી તૂટી જાય. તમને હું કહી દઉં કે જેને 5 વર્ષથી યા 10 વર્ષથી બ્લડ પ્રેશર છે ને એની કિડની છે ને એ થોડાક ટકા ડેમેજ જ હોય, 10%, 20%, 30%, 40%. આજે 10 વર્ષથી બ્લડ પ્રેશરની બીમારી છે તો હું ગેરંટીથી કહું કે એ વ્યક્તિની કિડની 20%, 30% ડેમેજ જ હોય. 100%ની વાત છે. સિમ્પલ સાદું કેલ્ક્યુલેશન છે. સમજાય તમને? તો બ્લડ પ્રેશર છે ને એ મહત્ત્વના જે આપણા અંગો છે એના ઉપર ખાસ કરીને શું કરે છે? અસર કરે છે. સમજાય? ચાલો, હવે એક ચાર્ટ દોરું છું સાહેબ, જોજો, બહુ ધ્યાન રાખવા જેવો ચાર્ટ છે. હાઈપર ટેન્શન એટલે કે હાર્ટ ડિઝીઝ, ઓબેસિટી, ડાયાબિટીસ મેલાઇટસ અથવા ખાલી ડાયાબિટીસ, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે નસકોરા બોલવા. આ જે 4 વસ્તુ મેં લખી ને સાહેબ, એ એકબીજા હારે ઇન્ટરકનેક્ટેડ છે. સમજાવું કે તમને જો હાર્ટ ડિસીઝ છે, હૃદયનો રોગ છે, તો તમને સાહેબ ભવિષ્યમાં ઓબેસિટી પણ થશે, તમને નસકોરા પણ બોલવાના છે અને તમને ડાયાબિટીસ પણ થાય. તમને જો ખાલી ડાયાબિટીસ છે તો તમને ભવિષ્યમાં હાર્ટ ડિઝીઝ પણ થવાનું છે, તમને નસકોરા પણ બોલશે સાહેબ, તમને જાડા પણ થશો. સાહેબ, તમને નસકોરા બોલે છે તો તમે ભવિષ્યમાં જાડા થશો, તમને હાર્ટ ડિઝીઝ પણ થશે, ડાયાબિટીસ પણ થશે. અથવા તમે જો ખાલી જાડા છો તો તમને નસકોરા બોલી શકે, હાર્ટ ડિઝીઝ પણ થાય, ડાયાબિટીસ પણ થાય. મીન્સ કે આ 4 છે ને એકબીજાને કનેક્ટેડ છે. તમને આ 4માંથી કોઈ પણ એક વસ્તુ હોય ને તો બાકીની 3 આફુડી ડેવલપ થઈ જાય. આછા પાતે તમે કદાચ આ વસ્તુ સાંભળી હોય કે જેને ડાયાબિટીસ છે ને તો એને બ્લડ પ્રેશરની બીમારી તો હોય જ છે ને? આ તમે સીધું નોટ કરેલું હોય. આ પણ હોય જ કે નસકોરા સતત બોલવા એ ખતરાની ઘંટી છે, ખતરાની ઘંટી છે. તો આ 4 અત્યાર સુધી ભણવામાં મેડિકલ સાયન્સમાં ત્રિકોણ આવતા, અમે જ્યારે ભણતા ત્યારે ત્રિકોણ આવતા આવી રીતના કે હાર્ટ ડિઝીઝ છે, ડાયાબિટીસ છે અને ઓબેસિટી છે. આવો ત્રિકોણ આવતો. હવે સમીકરણ બદલાઈ ગયું છે, ચોરસ આવવા માંડ્યું અમારે. કારણ કે ત્યારે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે એને ખતરાની ઘંટી નહોતી માનવામાં આવતી. હવે ઓએસએ ને ખતરાની ઘંટી માનવામાં આવે. સ્ટ્રોકનું જેને કહેવાય કે માનવામાં આવે છે ખતરાની ઘંટી. આપણે ચર્ચા કરશું. કંઈ ક્વેશ્ચન છે? નહીં ને? તો આ બધી વાત થઈ મિત્રો હાઇપરટેન્શનની. સમજવા માટેની આ બધી વાત છે. યાદ રાખવાની ચર્ચા કરો તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે નોર્મલ બ્લડ પ્રેશરનું મૂલ્ય 120 થી 80 mmHg છે. જ્યાં mmHg પારો શા માટે એ ખબર હોવી જોઈએ. હાઇપરટેન્શન છે 140 થી ગ્રેટર દેન 140 90 સિસ્ટોલિક ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. પછી સ્ફિગ્મોમેનોમીટર. પછી આ 3 અંગોને નુકસાન થાય તે. આ બધું જાણવા માટે મિત્રો આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન છે, કંઈક પણ ભણ્યા એમ કહેવાય. આ બધું જાણવા માટેની વાત છે. સમજાય છે? રેડી? તો આટલી વસ્તુ તૈયાર કરવી. મળીએ ફરીથી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ
કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે કે હૃદ ધમનીઓના જે રોગો છે જેની અંદર હાર્ટ એટેક આવશે, એન્જાઇના પેક્ટોરિસ આવશે, એથેરોસ્ક્લેરોસિસ આવશે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન આવશે. તો આ બધી વસ્તુ શું છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.